એક બાદ એક ધારાસભ્યો ઊંઘમાંથી જાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો હવે ભાજપના જ ધારાસભ્યો ભાજપના ચાલતા તંત્રની પોલ ખોલી રહ્યા છે। ગુજરાતભરમાંથી ભાજપના ઘણા ધારાસભ્યો હવે ખુલીને ભાજપના જ ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડી રહ્યા છે। ત્યારે હવે છોટાઉદેપુરના સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ પણ ભાજપના ચાલતા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। તો જોઈએ કે અભયસિંહ તડવી શું કહી રહ્યા છે। જે હોય તે આરડીજીને મને વાત કરાવો, નંબર આપો, આ વસ્તુ બધું એને વોટ્સએપ કરું ભાઈ। હા, કલેક્ટર સાહેબ જોડે પણ મેં વાત કરી છે હમણાં, બરાબર? હા, એટલે આવી વ્યવસ્થાનો અભાવ છે એ તાત્કાલિક થવી જોઈએ। તમે જાતે તમે વાત કરો, તમે એની મુલાકાત લો અને બધું જુઓ ભાઈ। જમવાનું ના મળે કેટલા અંશે વ્યાજબી છે, બરાબર? આવી તમારે કરેલી તો એને માટે, બરાબર? હવે જેને આમની કરતા પણ તમારે જોવું જોઈએ। તમે મુલાકાત લો, તમે લેતા નથી, મુલાકાત લઈને વિષય કરો ભાઈ। આખા નસવાડી તાલુકાનું આ મુખ્ય મથક છે અને ગરીબ લોકો બધા અહીં આવે છે। અકસ્માતના કેસો થતા હોય, પીએમ કરવાનું હોય, ડિલિવરીના કેસો આવતા હોય અને જમવાનું મળતું નથી, આ બધું આપણે જોવું જોઈએ ભાઈ, બરાબર? મોદી સાહેબની શપથવિધિ પૂરી થઈ ગઈ છે। અમે દિલ્હી ગયા હતા અને આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે। મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી, એટલે મેં ઓચિંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી। ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી, સીબીસી મશીન નથી, એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે, અંદાજે 90,000ની આવે છે, એ પણ અવેલેબલ નથી। નાનું નવું એક્સરે મશીન 6 મહિનાથી અહીંયા આવેલું છે, છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી। તો આ અંગે મેં મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાઉદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરડીસી ચોબીસાને પણ મેં વાત કરી છે। તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું। મહેરબાન કલેક્ટર સાહેબે મને ઘટતું કરવાની મને બાંયધરી આપી છે અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે બોડેલી જવું પડે છે એની પણ મેં મુલાકાત લીધી છે। એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરીશ છે। આજે નસવાડી ગ્રામ પંચાયતની અચાનક મુલાકાત લીધી અને ઘણા વખતથી વહીવટદાર શ્રી જીએ શેખ તરફ ગામ લોકોની, કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી એ સમયસર ઓફિસમાં આવતા નથી, એના ઘરે જ ઓફિસ ચલાવે છે, બધાને ત્યાં બોલાવે છે, ઓફિસમાં બેસતા નથી એવી ફરિયાદ મને મળી છે। આ વાત મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારને આ ફોન મોબાઈલ ઉપર કરી છે। એની સામે પગલાં લેવાય, પ્રજાનું કામ થતું નથી, પ્રજા દુઃખી છે અને એની રજૂઆત બધાએ મને કરી છે। એટલે આજે ચૂંટણી પડ્યા પછી આજે પહેલી મુલાકાત નસવાડી ગ્રામ પંચાયતની મેં લીધી છે, દવાખાનાની પણ લીધી છે અને વહીવટદારો કામ ના કરતા હોય તો એની બદલી તાત્કાલિક કરવી જોઈએ એવી પણ મેં રજૂઆત કરી છે ધારાસભ્ય અભયસિંહ તડવી। તો આ ધારાસભ્યએ જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા રજૂઆત તો કરી દીધી, પરંતુ જોવાનું રહેશે કે અધિકારી ધારાસભ્યનું સાંભળે છે કે પછી નહીં, કેમ કે આપણે હમણાં જ તાજેતરમાં ઘણા એવા કિસ્સાઓ જોયા જ્યાં ધારાસભ્યોનું અધિકારીઓ સાંભળતા નથી। તો હવે જોવાનું રહેશે કે ભાજપના તંત્રમાં જે બેદરકારીઓ ચાલે છે તે ક્યારે અટકશે। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।